હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 1 વોટરના લિસનિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા લિસનિંગમાં આપણને સૌપ્રથમ પહેલાં એક પોએમ આપી છે. તો ચાલો આપણે તેને રીડ કરીએ અને સમજીએ. તો આપણી પોએમ છે નોક 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 નોક, ટક 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 ટક, હુ ઇઝ ધેર? કોણ છે? આઈ એમ અ ક્લીન રિવર, હું એક સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર, તારું સ્વાગત છે પ્રિય. નોક 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 નોક, ટક 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 ટક, હુ ઇઝ ધેર? કોણ છે? આઈ એમ અ ડર્ટી સ્મોક, હું ગંદો ધુમાડો છું. સોરી, યુ આર નોટ અલાઉડેડ, માફ કરો, તમને દાખલ થવાની પરવાનગી નથી. નોક 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 નોક, ટક 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 ટક, હુ ઇઝ ધેર? કોણ છે? આઈ એમ અ ફ્રેશ એર, હું સ્વચ્છ હવા છું. યુ આર વેલકમ ડિયર, તારું સ્વાગત છે પ્રિય. નોક 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 નોક, ટક 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 ટક, હુ ઇઝ ધેર? કોણ છે? આઈ એમ પોલ્યુટેડ એર, હું પ્રદૂષિત હવા છું. સોરી, યુ આર નોટ અલાઉડેડ, માફ કરો, તને દાખલ થવાની પરવાનગી નથી. નોક 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 નોક, ટક 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 ટક, હુ ઇઝ ધેર? કોણ છે? આઈ એમ અ ડસ્ટબિન, હું કચરા પેટી છું. યુ આર વેરી યુઝફુલ, તું ખૂબ ઉપયોગી છે. યુ આર વેલકમ ડિયર, તારું સ્વાગત છે પ્રિય. તો આ પ્રમાણેની આપણી આ પોએમ હતી. તો હવે એના પરથી આપણને પ્રેક્ટિસમાં કેટલા ક્વેશ્ચન્સ આપ્યા છે. તો ચાલો આપણે તેને આન્સર લખીએ. તો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટેન્ઝાસ યુઝિંગ ધ વર્ડ્સ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ્સ. તો અહીં આ જે પોએમમાં સ્ટેન્ઝાસ છે તેમાં પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ્સનો ઉપયોગ કરીને બીજી આ પોએમને ફરીથી લખવાની છે. તો અહીં આપણે લખી શકીએ નોક 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 નોક, હુ ઇઝ ધેર? આઈ એમ અ પ્લાસ્ટિક બેગ, સોરી, યુ આર નોટ અલાઉડેડ. knock 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 knock, who is there? I am junk food, sorry, you are not allowed. Knock 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 knock, who is there? We are fresh fruits, you are welcome dear. તો આપણે આ પ્રમાણે આને ફરીથી લખી શકીએ. તો હવે એના પછી આપણને એક સ્ટોરી આપી છે ધ વોટર ફેમિલી. તો ચાલો આપણે તેને રીડ કરીએ અને એનું ભાષાંતર જોઈએ. In a small village lived a wise farmer, Parvatbhai, and his wife Saritaben. Everyone called them the water family because they valued water like God. એક નાનકડા ગામમાં એક સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેમની પત્ની સરિતાબેન રહેતા હતા. બધા તેમને જળ પરિવાર કહેતા, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્ત્વ આપતા હતા. Parvatbhai had built a khet talaudi in his field and a large underground tank at his house to store rainwater. પર્વતભાઈએ તેમના ખેતરમાં ખેત તલાવડી અને ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે એક વિશાળ ભૂગર્ભ ટાંકી બનાવી હતી, જેનું ચિત્ર આપણને આ પ્રમાણે આપેલું છે. તો અહીં આ જે એમનું ઘર છે તેમાં જે ઉપર ટેરેસનો ભાગ છે તેમાં એમને કલેક્શન એરિયા છે જેમાં પાણી સંગ્રહ થાય છે. એના પછી ત્યાંથી એક પાઇપ આપી છે કે જે ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડમાં જાય છે અને નીચે એક ટાંકી છે જેમાં એ પાણી સ્ટોર થાય છે. અને અહીંયા બીજી એક ટાંકી જેવું છે જેમાં સ્ટોરેજ ટેન્ક છે. તો આ પ્રમાણેની આપણને આ રચના આપી છે. તો હવે આપણે આગળ વધીએ કે ધેર 3 daughters also loved saying water. Varsha was the eldest. She was a mechanic. She fixed any leaking tap she saw. Vari, the second daughter, often gave speeches in school and the panchayat on water conservation. The youngest, Zarana, reminded everyone by singing, "Water is a necessity, water is life, water is the soul, saving it is our goal." તેમની ત્રણેય દીકરીઓને પણ પાણી બચાવવાનું ખૂબ ગમતું. વર્ષા સૌથી મોટી તે યંત્રોમાં કામ કરતી હતી. તેની નજરમાં આવતું કોઈ પણ ચૂંટતો નળ એ તેનો સમો કરતી.
બીજી દીકરી વારી ઘણીવાર પાણીની સાચવણી પર શાળામાં અને પંચાયતમાં ભાષણ આપતી. સૌથી નાની જળના ગાયને સૌનું ધ્યાન દોરતી. જળ એ જરૂરિયાત છે, જળ એ જીવન છે, જળ એ આત્મા છે, તેનું સંરક્ષણ એ આપણું ધ્યેય છે. બટ ધ અધર વિલેજર્સ વર કેરલેસ. પણ બીજા ગ્રામજનો એ બેદરકાર હતા. One morning, their neighbor Raju was washing his bike with a pipe. Water was flowing everywhere. Saritaben gently advised him to use a bucket instead. But Raju laughed and said, "We had plenty of water. Look at the rivers and wells." એક સવારે તેમનો પાડોશી રાજુ પાઇપ એટલે કે નળી વડે તેની બાઇક ધોઈ રહ્યો હતો. ચારે બાજુ પાણી વહી રહ્યું હતું. સરિતાબેને શાંતપણે તેને ડોલ વાપરવાની સલાહ આપી. પણ રાજુએ હસીને કહ્યું, આપણી પાસે પુષ્કળ પાણી છે, નદી અને કૂવા તો જુઓ. ઇવન વેન ધ લિટલ ઝરના વોર્ન હિમ ટુ હી ઇગ્નોર્ડ હર. મેની વિલેજર્સ બિહેવ ધ સેમ વે. નાની ઝરણાએ પણ જ્યારે તેને ચેતવ્યો ત્યારે તેણે અવગણના કરી. ઘણા ગ્રામજનો આ જ રીતે વર્તતા હતા. After 2 years, the village faced a terrible drought. The river dried up, wells became empty, and people had no water even to drink. 2 વર્ષ પછી ગામે એક અચાનક દુકાળનો સામનો કરવો પડ્યો. નદી સુકાઈ ગઈ, કૂવા ખાલી થઈ ગયા અને લોકો પાસે પીવાનું પણ પાણી નહોતું. રાજુ sat sadly with an empty pot and admitted he had been foolish. The villagers realized their mistake and decide to approach પર્વતભાઈ. રાજુ ખાલી માટલા સાથે ઉદાસ થઈને બેઠો અને તે કેટલો મૂર્ખ હતો તે કબૂલ કર્યું. ગ્રામજનોને તેની ભૂલ સમજાઈ અને તેમણે પર્વતભાઈને મળવાનો નિર્ણય કર્યો. અસમ્ડ દે વોન્ટ ટુ હિઝ હાઉસ. લજ્જિત થઈને તેઓ તેમના ઘરે ગયા. રાજુ સેડ, "વી વેસ્ટેડ વોટર, પ્લીઝ હેલ્પ અસ." રાજુ બોલ્યો, અમે પાણી વેડફ્યું, મહેરબાની કરીને અમને મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ ધેમ એન્ડ શેડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક, વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોરેડ રેઇન વોટર. દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું અને તેમની ભૂગર્ભ ટાંકીમાંથી મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલું વરસાદી પાણી તેમણે આપ્યું. જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રિસિસ. He noticed the dry village but also show પર્વતભાઈ's green farm. તે જ સમયે જિલ્લાના કલેક્ટર કટોકટીની તપાસ કરવા માટે આવી પહોંચ્યા. તેમણે વરસાદ વગરનું સૂકું ગામ તો જોયું, પણ પર્વતભાઈનું લીલું ખેતર પણ જોયું. This family is safe because they respected water, he told the villagers. આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેમણે પાણીનું ધ્યાન રાખ્યું છે, તેમણે ગ્રામજનોને કહ્યું. Raju promised to change and asked for guidance. The collector agreed to provide government support to build underground tanks for all. On one condition, they must promise to harvest rainwater. રાજુએ પોતાની આદતો બદલવાનું વચન આપ્યું અને માર્ગદર્શન માંગ્યું. બધા ગ્રામજનો માટે ભૂગર્ભ ટાંકીઓ બાંધવા કલેક્ટર સરકારી મદદ આપવા સહમત થયા, પણ એક શરત હતી કે તેઓ વર્ષોથી પાણીનો સંચય કરવાનું વચન આપે. The villagers worked hard with પર્વતભાઈ's help. Soon, every house had a tank. પર્વતભાઈની મદદથી ગ્રામજનોએ ખૂબ મહેનત કરી. થોડા જ સમયમાં દરેક ઘરમાં એક ટાંકી હતી. The following year also brought less rain, but the time the village was prepared. Their tanks were full and no one suffered. આગલા વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો, પણ આ વખતે ગામ તૈયાર હતું. તેમની ટાંકીઓ ભરેલી હતી અને કોઈ પણ હેરાન થયું નહીં. At last, everyone understood Zarna's song, "Water is necessity, water is life, water is the soul, saving it is our goal." છેવટે સૌને ઝરણાનું ગીત સમજાયું. જળ એ જરૂરિયાત છે, જળ એ જીવન છે, જળ એ આત્મા છે, તેનું સંરક્ષણ એ આપણું ધ્યેય છે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. ખરેખર જળ એ જ જીવન છે. તો આ પાઠમાંથી આપણને મિત્રો શીખવા મળે છે કે આપણે પાણીનો વ્યય ન કરવો જોઈએ. જરૂરિયાત હોય તેટલું જ પાણી આપણે વાપરવું જોઈએ અને જે વરસાદનું પાણી છે તે પણ આપણે સંગ્રહ કરવો જોઈએ.
તો હવે આપણું એમાં પ્રેક્ટિસમાં કેટલા ક્વેશ્ચન્સ છે, તો ચાલો આપણે આન્સર લખીએ. તો આપણને પહેલો ક્વેશ્ચન છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તે આપણે રીડ કરવાના છે અને તે સાચા છે કે ખોટા તે લખવાના છે. તો આપણું પહેલું સેન્ટેન્સ છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વર અનએજ્યુકેટેડ. તો તે થશે ફોલ્સ. સેકન્ડ છે ઝરના યુઝ ટુ સિંગ અ સોંગ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. તો એ થશે ટ્રુ. એના પછી ત્રીજું છે ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. તો એ પણ થશે ટ્રુ. એના પછી ફોર્થ છે ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેઇન ઇન ધ નેક્સ્ટ યર. તો તે પણ ટ્રુ. તો હવે એનો ક્વેશ્ચન બી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે અહીંયા આપણને કેટલા ક્વેશ્ચન્સ પૂછ્યા છે એના આન્સર આપણે લખવાના છે. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. તેનો આન્સરમાં આપણે લખીશું કે ડ્યુરિંગ ધ વોટર શોર્ટેજ ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેર મિસ્ટેક. ધેર અપ્રોચ્ડ પર્વતભાઈ એન્ડ ઓલ્સો ટુ હેલ્પ ઓફ ધ ગવર્મેન્ટ. એના પછીનું સેકન્ડ ક્વેશ્ચન છે વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ ઇન ધ વિલેજ. તો એનો આન્સર થશે કે ધ વોટર ફેમિલી વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. They had a khet talavdi in their farm and a huge underground water tank at their house for rainwater harvesting. The three daughters also loved saving water. The eldest daughter, Varsha, was a mechanic. She fixed any leaking tap. The second daughter, Vari, often gave speeches in the school and the panchayat on water conservation. The youngest, Zarna, reminded everyone to save water by singing a song. તો હવે એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ. ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ ટુ મેક અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેનિંગ અ વોટર હાર્વેસ્ટિંગ. ફોર્થ ક્વેશ્ચન છે વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી. શેર યોર આન્સર વિથ યોર ફ્રેન્ડ્સ. તો આપણે આન્સરમાં લખીશું આઈ લાઇક ધ વોટર ફેમિલી બિકોઝ they understand the importance of water and know how to save water and use it wisely. Fifth question છે is there any person in your area who is like a member of the water family? Yes, there is a family in my village that is like the water family. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે લિસન એન્ડ રિપીટ. તો નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તેને આપણે સાંભળવાના છે અને એને રિપીટ કરવાના છે. તો આપણા સેન્ટેન્સ છે વેલ્યુડ લાઇક ગોલ્ડ એટલે સોનાની જેમ મૂલ્યવાન કે ખૂબ જ કિંમતી. અંડરગ્રાઉન્ડ ટેન્ક તો ભૂગર્ભ ટાંકી અથવા તો જમીનની અંદર આવેલો ટાંકો. વોટર કન્ઝર્વેશન જળ સંરક્ષણ કાં તો પાણીનો બચાવ. ફોર્થ છે જેન્ટલી એડવાઇસ્ડ તો નમ્રતાપૂર્વક સલાહ આપી. એના પછી છે ટેરેબલ ડ્રાઉટ તો એનું થશે કે ભયાનક દુષ્કાળ. તો આપણા કેટલાક વર્ડ્સ હતા. તો અહીં આપણા તમામ ક્વેશ્ચન્સ પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.